નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 માં આઈડિયલ ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ નંબર 9 દીકરાનો મારનાનું આપણે સોલ્યુશન કરવાનું છે। તો પેલું છે, એલા મેં માનને કોઈ છાંટો છો માં આ વાક્ય કોણ બોલે છે? કયો ભાવ છે? તો કે દયા। મને રોડશો માં, ભલા થઈને મને છાંટો છો માં, તમારે પગે લાગો વાક્ય કયો ભાવ સૂચવે છે? તો આજીજી। મંદોદર ખાનની ઘોડીનું નામ શું હતું? તો કે રોજડી। દેવળિયા ગામમાં દરબાર કોણ હતા? તો આવશે મંદોદર ખાન। ફાગણ વદ એકમ કયો તહેવાર છે? તો આવશે ધૂળેટી। મંદોદર ખાનની ઘોડીની કિંમત કેટલી હતી? તો આવશે 2000 રૂપિયા। ડાયરો શામાં ઘેઘુર બન્યો હતો? તો આવશે કાવા કસુંબામાં। દેવળિયા ગામમાં આવેલા મુસાફરો કોણ હતા? તો આવશે ચારણ। બગીચામાં ફૂલ સાથે કોણ સરખાવવામાં આવ્યું છે? તો કે મંદોદર ખાનના કુંવરને। અચાનક ધબ અવાજ કોણ પડ્યું? તો આવશે કુંવર। એના પછી તમને ખાલી જગ્યા આપે છે, એમાં સોલ્યુશન તમને આપેલા છે, તમારામાંથી જોઈને લખવાના છે। નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર 3 તમને ખરા ખોટા આપેલા છે, આમાં જોઈને તમારે લખવાનું છે। પ્રશ્ન નંબર 4 છે, વાક્ય કોણ બોલે છે? એલા મેં માનને કોઈ છાંટશો માં, તો આ બને છે ઘેરૈયા। અને પછી મને રોડશો માં, તો ચારણ બોલે છે આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ। મંદોદર ખાન અશ્વારને આપણે કહે છે, ઘોડા અશ્વારને। એના પછી દીકરાને મારનાર પાઠના લેખકનું નામ જણાવો, તો કોણ આવશે? ઝવેરચંદ મેઘાણી। ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીએ કયું બિરુદ આપ્યું? રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું। પાઠના કયા ગામનું વર્ણન કરવામાં આવ્યું છે? કે દીકરાનો મારનાર પાઠમાં દેવળિયા ગામનું વર્ણન કરવામાં આવ્યું છે। દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ હતી? ધૂળેટી। ગામડાની ધૂળેટીમાં ઘેરૈયા એ શેનાથી રંગવામાં આવે છે? તો કે ભાઈ ઘેરૈયાઓને ગારો, માટી અને છાણ વગેરે જેવી ગંદી વસ્તુથી કલર કરવામાં આવે છે, રંગવામાં। ઘેરૈયાએ પાદરમાં કોની સામે નજર કરી? તો કે મહેમાન સામે નજર કરી। મહેમાનો પોતાને રંગવાની કેમ ના પાડી? મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હોળીનો જરાય ઉલ્લાસ ન હતો। જામેલા મામલાની વચ્ચે અચાનક કઈ ઘટના ઘટી ગઈ? જામેલા મામલાની વચ્ચે અચાનક દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો ધતભય થઈને પડ્યો। ડાયરાના રંગમાં ભંગ કેવી રીતે પડ્યો? તો કુંવર મરાયો સાંભળીને ડાયરામાં રંગ પડ્યો। એના પછી 11મો, ભાગતા ચારણની તલવાર કેવી લાગે? તો ભાગતા ચારણની તલવાર છે પ્યાલા જેવી ચકચક લાગતી હતી। એના પછી છે સમાનાર્થી શબ્દ આપણે, એમાં પેલું પ્રભાત તો સવાર, જુવાન તો યુવાન, ફૂલ તો આવશે પુષ્પ, મહેમાન તો અતિથિ, નસીબદાર તો ભાગ્યશાળી, સુવાસ તો સુગંધ, પરબ તો પર્વ, હુતાશણી તો હોળી, કેર તો જુલ્મા, મીઠ તો મજર, ગુલતાન તો મકસૂલ, ગોઠિયો તો ભેટ, ધોળું તો સફેદ, કિસ્મત તો નસીબ, વહરું તો કદરૂપ, ડોરનું તો બોરિયું બટન, ચાણક તો ઉત્સાહ, દિવસ તો દિન। વિરોધાર્થી શબ્દ આપણે લખવાના છે, એમાં પેલું ભૂંડો એનો વિરોધાર્થી સારો, કોરી તો પછવાડે તો આગળ, મૂરખ તો ડાયો શાણો, ઉલટું તો સુલટું, પાતળ તો આકાશ, ઉજળું તો મેલું, ગાંડો તો ડાહ્યો, વેળા તો કવેળા, કવેળા, જુવાન તો વૃદ્ધ, સાચું તો ખોટું, જૂની તો નવી, આશા તો નિરાશા। તો જોડણી સુધારવાના તમને શબ્દ આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે। એના પછી રૂઢિપ્રયોગ, તો એમાં માંજા માંડવી એટલે કે મર્યાદા ઓળંગવી। તો કે મિતાએ કહ્યું કે મારાથી મારા કુટુંબની માંજા નહીં છાંડી શકાય। તો નેક્સ્ટ છે એના પછીનું બીજું, નાળ રજા લે તેવું થવું એટલે કે મરણ પામવાની તૈયારી હોવી। ઘડી બે ઘડીમાં કુંવરની નાળ રજા લે તેવું થઈ ગયું। વાટકીને શિરામણ હોવું, તો કે ઓછી આવક વાળું હોવું। ચારણને વાટકીનું શિરામણ હતું। પેટ મોટું હોવું, તો કે ઉદાર દિલના હોવું। પેટ મોટું રાખીને શેઠ ગરીબોને મદદ કરી હતા। દી ફરવો એટલે કે કુબુદ્ધિ સૂજવી। જેના દી ફર્યા હોય તે જ વ્યક્તિ જ અવળું પગલું ભરે છે। હામ ન હોવી એટલે હિંમત ના હોવી। ખરાબ સમાચાર આપતી વખતે મારા માં હામ ન હતી। એના પછી મીટ માંડવી, તો નજર સ્થિર કરવી। જાદુના ખેલ જોતા લોકોએ મીટ માંડીને બેઠા હતા। ચાણક ચડવી એટલે કે ઉત્સાહ
આવવો, નવરાત્રીમાં સૌને રાસ ગરબા રમવાની ચાનક ચડી, મામલો જામવો એટલે પરિસ્થિતિ ખરાબ થવી, તો કુંવરને તલવાર વાગતાની મામલો જામી ગયો. એના પછી ચડે ભરાવું તો જીદ ઉપર આવવું, બાળકે રમકડું લેવા માટે ચડે ભરાણું. એના પછી તલવારને વાડ પડવો, તલવારનો ઘા વાગવો, કુંવરને તલવારનો વાડ પડી ગયો. મોટા પેટનું હોવું એટલે કે ઉદાર દિલનું હોવું, બીજાને આર્થિક સહાય કરવા માટે મોટા પેટ રાખવો. કાળ આવવો એટલે કે મૃત્યુ આવવું. અવારનવાર ભૂકંપના આંચકા આવતા સૌને થયું કે તેમનો કાળ આવી પહોંચ્યો છે. એના પછી રંગમાં ભંગ પડવો, આનંદમાં વિક્ષેપ પહોંચવો. ચાલુ ડાયરામાં એક કુંવરના મૃત્યુના સમાચારથી રંગમાં ભંગ પડ્યો, લોહી છંટાવો એટલે હત્યા કરવી. અજાણ્યા મુસાફરે અજાણતા જ કુંવરને લોહી છાંટ્યો. 7 ખોટનો દીકરો, એકનો એક દીકરો. મોહન માનો 7 ખોટનો દીકરો હતો. નેક્સ્ટ છે 17મું 18મું. તમારે આમાંથી જોઈને તમારે લખવાનું છે. શબ્દકોશના ક્રમ પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના માટે એક એક શબ્દ સમૂહને એક એક શબ્દ ત્યાં તમને આપ્યો છે. એક જાતનો સૂતરા કાપડ તો બાસતો, ઓઢવાની જાડી ચાદર એટલે પછેડી, હાથીના માથા ઉપર ઉપસેલો ભાગ એટલે કુંભસ્થળ, ગામના પાદરમાં આવેલો દરવાજો ઝાંપો, વનવગડામાં આવેલી વૃક્ષોની હારમણ એટલે કે વનરાય વનરાજી, મુશ્કેલીમાં પોતાનો જીવ આપનાર જાતિ એટલે ચારણ, હોળી ખેલનાર માણસો એટલે કે ઘેરૈયો, અનાજ ખાંડવાનું લાકડાનું સાધન એટલે કે સાંભેલ. ધ્વનિ છૂટા પાડવાના છે તો અહીં તમને બંને પ્રશ્ન તમને આપેલા છે, ધ્વનિ છૂટા પાડવાના અને ધ્વનિ જોડવાના. આમાંથી જોઈને તમારે લખવાના. એના પછી સંધિ છોડવાના તમને આપેલા છે. સૂર્યાસ એટલે કે સૂર્ય વત્તા અસ્ત, દયાનંદ એટલે કે દયા વત્તા આનંદ, મહોદય એટલે મહા વત્તા ઉદય, યોગેશ એટલે યોગ વત્તા ઈશ, મહર્ષિ એટલે મહા વત્તા ઋષિ, દિગંત એટલે દિગ વત્તા અંત, મનોરથ એટલે મનો ઉ વત્તા રથ, નિષ્ફળ તો નિશ વત્તા ફળ, સજ્જન તો સજ વત્તા જન, ને સુષ્મા એટલે સુ વત્તા સ્મા. નેક્સ્ટ હવે તમને સંધિ જોડવાની છે તો અહીં તમને શબ્દ આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના છે. એના પછી સૂચના પ્રમાણે વાક્ય લખવાના છે તો તમને અહીં આપેલા છે એ વાક્ય તમારે સૂચના પ્રમાણે તમારે લખવાના રહેશે. પાઠનું આપણે સોલ્યુશન કરી દઈએ. પાઠ નંબર છે 10 અઢિયાના. જીવન પ્રશ્ન આપેલો છે. તો લેખકે કયું પુસ્તક ખરીદવું હતું કે લઘુ કૌમુદી. એના પછી અઢિયાના એટલે આજના કેટલા પૈસા, તો કે 15. લેખકને આનાની જરૂર શા માટે હતી, તો કે પુસ્તક ખરીદવા માટે. અઢિયાના લેખકને કોની પાસેથી મળ્યા, તો કે ફળના ટોપલા વાળા પાસેથી. લેખકે અઢિયાના ક્યારે પરત કર્યા, તો આવશે 1 માસ પછી. લેખકે બાલ્યકાળમાં પાઠશાળામાં શાનું અધ્યયન કર્યું હતું, તો કે થોડા શ્લોકો અને રુધિરનું. મથુરા કઈ નદીના કિનારે આવેલું છે, તો કે જમના. લઘુ કૌમુદીનું મૂલ્ય શું હતું, કે 10.5 આના. લેખક શેને માનતા ન હતા, તો કે મૂર્તિ પૂજામાં. સ્વર્ગનો ખજાનો મળી આવ્યો એવું લેખકને ક્યારે લાગ્યો, લઘુ કૌમુદીનું પુસ્તક ખરીદ્યા પછી. ખાલી જગ્યામાં પહેલામાં આવશે બીર ગીરજી, એના પછી અન્ન ક્ષેત્ર. એના પછી આવશે ગંદકી, એમાં પછી જમના, એના પછી આવશે સુરપુરા. ચલો ખરા ખોટા તમને સોલ્યુશન આપ્યા, આમાંથી જોઈને તમારે લખવાનું છે. વાક્ય કોણ બોલે છે તે આપણે લખવાનું છે. એમાં પેલો જમના મૈયા કી કૃપા છે એટલે કે લોકો બોલે છે. મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, લેખક બોલે છે. એક એક વાક્યના ઉત્તરમાં લખવાનું. અઢિયાના પુસ્તકનું લેખકનું નામ છે સ્વામી સચ્ચિદાનંદ. બાલ્ય કાળમાં લેખક શાનું અધ્યયન કરતા હતા, તો કે લેખક થોડાક શ્લોકો અને રુદ્રીઓનું અધ્યયન કરતા હતા. લેખકના અધ્યયન કરવાના વિચારો ક્યારે પાકા થયા, તો કે સુરપુરાના 1 મહિના દરમિયાન લેખકના અધ્યયન કરવાના વિચારો પાકા થયા. કોના આગમનથી લોકો ભાવ વિભોર બની ગયા, તો કે કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર બની જાય. સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી વિદાય આપી, સ્વામીજીને વિદાય આપતા આખું ગામ સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌએ અશ્રુભીની આંખ સ્વામીજીને વિદાય આપી હતી. લેખકને રહેવા માટે કયા આશ્રમમાં જવાનું સૂચન કર્યું, લેખકને રહેવા માટે પરમહંસ આશ્રમમાં જવાનું સૂચન કર્યું હતું. કઈ દુકાને પુસ્તકો સસ્તા અને સારા મળે, તો કે ગીતા પ્રેસ ગોરખપુરના દુકાને સારા અને સસ્તા પુસ્તકો મળે છે. એના પછી સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળે, સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલું પરમહંસ આશ્રમનું જગ્યા મળે. એના પછી 9મું લેખકને કયો વિષય ભણવાની તીવ્ર તાલાવેલી હતી, તો કે સંસ્કૃત વિષય. લેખકને
કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે છે અને એનાથી આપણું કામ સરળ બની જાય છે તેવા પ્રસંગને લેખક ન ભૂલવા સૂચવે છે. લેખકના મતે કઈ વસ્તુનું વિશેષ મહત્વ છે? લેખકના મતે અઢી આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે શ્રીમાં શ્રી ભગવાન દાસે એમને અઢી આના આપ્યા હતા એનું વિશેષ મહત્વ છે. નેક્સ્ટ તમને સમાનાર્થી શબ્દ આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. એના માટે તમારે વિડીયો પોઝ કરી અને સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ તમે આમાંથી જોઈને વ્યવસ્થિત સારા અક્ષરથી તમે લખી શકો છો. તેના પછી જોડણી સુધારવાના પણ શબ્દ તમને આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 10 છે રૂઢિપ્રયોગોમાં હિલોળે ચડવું એટલે કે આનંદ ઉત્સાહ પ્રગટ કરવું. વનવાસી લોકોએ મેળામાં આવીને હિલોળે ચડ્યા હતા. એના પછી તાલાવેલી જાગવી, ખૂબ આતુરતા હોવી. વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાણવાની તાલાવેલી દરેક વિદ્યાર્થીને હોય છે. ઢીલા ઢસ થઈ જવું એટલે કે સાવ ઢીલા થઈ જવું. પાવાગઢ ડુંગર ચડતા હતા છોકરાઓ સાવ ઢીલા ઢસ થઈ ગયા. હવે શબ્દકોશને ક્રમમાં ગોઠવવાનું છે. પહેલું આવશે અધ્યયન, પછી આવશે અશ્રુ, પછી આવે અહિત, પછી પાઠશાળા અને પછી આવે ભાવ વિભોર. બાળપણમાં વીતેલો સમય એટલે બાલ્યકાળ. અભ્યાસ કરવા માટેનું સ્થાન એટલે પાઠશાળા, નિશાળ. મને જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવી વ્યક્તિ એટલે કે નિષ્ઠુર. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અંગેનું પુસ્તક એટલે લઘુ કૌમુદી. સુવા માટેનું કપડું એટલે કે પાતળું. ધ્વનિ છૂટા પાડવાના છે અને ધ્વનિ જોડવાના શબ્દ તમને અહીં લખેલા છે, તમારે આમાં જ જોઈને લખવાના. એના પછી પ્રશ્ન નંબર 15 છે સંધિ છોડો તો નિશ્ચિત એટલે કે નિશ વત્તા ચિંત. નિરાશા નીર વત્તા આશા. એના પછી સજ્જન એટલે સત વત્તા જન. નિષ્પૃહ એટલે નિષ વત્તા સ્પૃહ. પ્રત્યેક તો પ્રતિ વત્તા એક. સ્વચ્છ તો સુ વત્તા જ. પરીક્ષા પરી વત્તા ઈચ્છા અને વ્યવસ્થિત વી વત્તા વ્યવસ્થિત. સૂચના પ્રમાણે કર્મણી વાક્ય બનવાનું છે. એમાં પહેલા મારાથી ઘણીવાર આગતુક શ્રદ્ધાળુને જોવાયું. એના પછી મારાથી અજમેર રોકાઈ જવાયું. પ્રેરક વાક્ય બનવાનું છે. ત્રીજું શેઠ બીજા લોકો પાસે ધાર્મિક કાર્ય કરાવે છે. ચોથું છે ભાવ પ્રયોગમાં લોકોથી ભાવ વિભોર બની જવાયું. પાંચમું છે મેં પાથરનું પાથર્યું. છઠ્ઠું છે ભાવે પ્રયોગ મારાથી લઘુ કૌમુદી ખરીદી કરાય. મારાથી લઘુ કૌમુદી ખરીદાય. એના પછી ગામ લોકોને મને મદદ કરી છે. જીએ ગામ લોકો દ્વારા મદદ કરી. ચલો વર્ણોનો પ્રાસ શબ્દ અલંકાર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પછીનું ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક બટન આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.